નમસ્કાર, વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। રાજ્યમાં 5 દિવસ ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી ઉંચકાઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં યલો એલર્ટ અપાયું છે। અમદાવાદમાં 40 થી 41 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે છે। તો અમદાવાદમાં 2 દિવસ સુધી યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 5 દિવસ ગરમીનો પારો 1 થી 2 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટ વેવની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં યલો એલર્ટ અપાયું છે। અમદાવાદમાં 40 થી 41 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે। અમદાવાદમાં 2 દિવસ સુધી યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। टेम्परेचर में राइज रहेगा, मतलब नो लार्ज चेंज रहेगा। 1 डिग्री बढ़ सकता है, 1 से 2 डिग्री तक टेम्परेचर बढ़ने का संभावना है, लेकिन वो बढ़ने पर हीट वेव होने का संभावना है। अभी पूरे सौराष्ट्र कच्छ में हीट वेव टू सीवियर हीट वेव चल रहा है। लाइक कच्छ डिस्ट्रिक्ट में सीवियर हीट वेव चल रहा है अगले 2-3 दिन से। और पोरबंदर, जूनागढ़, दिन राजकोट में भी हीट वेव होने का संभावना है अगले 3 दिन में। नॉर्दर्न पार्ट ऑफ गुजरात जैसे बनासकांठा, साबरकांठा, पाटन, इवन कल परसों अहमदाबाद में भी हीट वेव होने का संभावना है। और अहमदाबाद में भी टेम्परेचर 40-41 डिग्री सेल्सियस तक जाने की संभावना है। तो राज्यમાં આગામી 5 દિવસ ખૂબ જ ગરમી પડશે। 1 થી 2 ડિગ્રી તાપમાનનો પારો ઉંચકાઈ શકે છે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના ખાસ જિલ્લાઓની અંદર હીટ વેવની આગાહી કરવામાં આવી છે। 5 દિવસ ગરમીનો પારો 2 ડિગ્રી સુધી ઉપર જઈ શકે છે। તો હાલ ગરમીની ચર્ચાને લઈને હાલ આપણી સાથે જોડાઈ ગયા છે AMAના કોઓર્ડિનેટર ડોક્ટર મુકેશ મહેશ્વરી। ડોક્ટર મુકેશ સાહેબ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો એ જણાવશો કે રાજ્યની અંદર કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે। આમ તો ગુજરાતમાં 44 ડિગ્રી સુધીનું તાપમાન ગરમીમાં જોવા મળતું હોય છે, પરંતુ હોળીની આસપાસ અત્યારે જે 41 ડિગ્રીની આગાહી કરવામાં આવી છે, કઈ રીતે જોઈ શકાય? આ વખતે જે પ્રમાણે શિયાળામાં થોડી એક્સ્ટ્રીમ ઠંડી પડી હતી, એ પ્રમાણે ગરમી કદાચ વધારે પડી શકે અને થોડી વહેલી પડે એવું લાગી રહ્યું છે। કારણ કે તમે જો છેલ્લા 3-4 દિવસમાં સડનલી ટેમ્પરેચરમાં ભારે ઉછાળો આવ્યો છે। એકદમ જ ગરમી શરૂ થઈ ગઈ છે અને સવારમાં 4 વાગ્યા પછી ઠંડીનો અહેસાસ થતો હોય છે। એટલે સવારમાં 4 થી 6 જેટલી ઠંડી હોય અને પછી ગરમી હોય, એટલે લગભગ ડબલ ઋતુની સિઝન થઈ ગઈ છે। એટલે આવી ઋતુમાં નોર્મલી માણસોની હેલ્થ બગડતી હોય છે અને માંદગી ફેલાતી હોય છે। અને સડન હીટ આવવાના કારણે અત્યારે આપણે પ્રિપેર્ડ ના હોવાથી થોડુંક હીટના પણ આપણને કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઘણી રહેશે। કારણ કે અત્યારે હમણાં જ આપણે જોયું કે 15-20 દિવસ પહેલા શાળાઓ ખુલી છે, બાળકો સ્કૂલે જઈ રહ્યા છે, બપોરે ધંધા રોજગાર પર લોકો સડક પર જતા હોય, ખાસ કરીને જે લોકો રોજનું રોજ કમાતા એવા ફેરિયાઓ છે, જે લારી ખેંચનારા છે, રિક્ષાવાળાઓ છે, આ બધાને એકદમ જ ગરમીના આવવાથી ખૂબ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। અને જે લોકો 2 વ્હીલર પર જતા હોય એ લોકોને પણ સીધી હીટની ઇફેક્ટ પડી શકે એવું વાતાવરણ છે। જી, હું આપની પાસે આવીશ ડોક્ટર મુકેશ સર। હાલ વડોદરાથી સંવાદદાતા અંકિત ગોંસીકર પણ જોડાયા છે અમારી સાથે। અંકિત, આપને પૂછવા માંગીશ કે આમ તો દિવસમાં વધારે ગરમી અને રાત્રે થોડી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ વડોદરાની અંદર કેવો માહોલ છે, કેવું વાતાવરણ છે, હવામાનમાં ગરમી કેટલી જોવા મળી રહી છે? हाँ जी, बिल्कुल पंकज, जो हवामान खाताए जो ऑरेंज एलर्ट और जो येलो एलर्ट आप्યું છે તેને લઈને હાલ વડોદરા શહેરનો તમને માહોલ બતાવવા માંગીશ કે હાલ વડોદરા શહેરમાં બપોરે 1:30 વાગે જે છે તે 38 ડિગ્રી જે તાપ જોવા મળી રહ્યો છે। તેના કારણે આપ જોઈ રહ્યા કે લોકો જે પબ્લિક આ જે રોડ પર દેખાય છે, કારણ કે આ કાલાઘોડા સયાજીગંજથી રાવપુરા જતો ખૂબ જ વ્યસ્ત રોડ છે, પરંતુ આપ જોઈ શકો છો કે પબ્લિક ધીમે ધીમે જે છે તે રોડ પર હાલ ઓછી થઈ ગઈ છે। બિલકુલ જાણે સુરત દાદા હવે ધીમે ધીમે પોતાનો પ્રકોપ વરસાવવાનો શરૂ કરી દીધો છે તેવું દેખાઈ રહ્યું। ત્યારે બીજી બાજુ મારી રોડની આ બાજુ એક તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા આગળ એક શેરડીના રસવાલા છે, ત્યાં આગળ પણ લોકો હવે જે છે તે ગરમીની રાહત મેળવવા માટે જે છે તે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે વડોદરાની અંદર જે ગરમી છે તેની શરૂઆત થઈ છે કે વડોદરાને પણ યલો એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। સાથે જે 41 ડિગ્રી ગરમી થવાની જે વાત છે તેને લઈને આપ જોઈ શકો છો કે હાલ વડોદરાના રોડ પર જે છે તે તમામ હવે ધીમે ધીમે સુમસામ થવા માંડ્યા છે। એટલે કહી શકાય કે જે હવામાન ખાતાની આગાહી છે અને જે
યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વાત છે તેની અસર હવે ધીમે ધીમે જે છે તે વડોદરાની અંદર પણ હવે વર્તાઈ રહી છે અને લોકો જે છે તે હવે તાપથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ તથા ઘરમાંથી બહાર નીકળવાનું ધીમે ધીમે ટાળી રહ્યા છે. જી પંકજ. જી અંકિત, વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે એ પણ જાણવાનો પ્રયત્ન કરશું. હું આપની પાસે આવીશ. ડોક્ટર મુકેશ સર, હવે આપની પાસેથી એ જાણવું છે કે જ્યારે હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે સામાન્ય રીતે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે કાળઝાળ ગરમી અચાનક જ સ્કિનને પણ બાળી શકતી હોય છે, ઘણા બધા રોગો પણ આ સમયમાં થતા હોય છે. લોકોએ શું ધ્યાન રાખવું? સવાલ કર્યો છે તમે, કારણ કે સડન હીટ વેવ ના આવવાથી આપણે હજુ પ્રિપેર્ડ નતા કે ગરમી એકદમ જ શરૂ થઈ જશે, એટલે આપણે જે પ્રિકોશનરી મેજર છે એ હવે તાત્કાલિક ચાલુ કરવા પડશે. અમે જે પહેલા કહ્યું એ પ્રમાણે જે ટુ વ્હીલર પર નીકળતા હોય, રસ્તા પર જતા હોય, એ લોકો ડાયરેક્ટ સનની ઇફેક્ટનો શિકાર બનતા હોય છે. એના કારણે બે વસ્તુ થાય, એક એમને સ્કિન પર ઇફેક્ટ થાય અને બીજી હીટ સ્ટ્રોકની ઇફેક્ટ થાય. સ્કિન પર ઇફેક્ટ એવું થાય કે ધારો કે તમે ખુલ્લા ફેસથી ફરતા હોય, લેડીઝને બહુ પ્રોબ્લેમ નથી થતો કારણ કે એ લોકો નોર્મલી તમે જોયું હોય તો દુપટ્ટો બાંધીને ફરતા હોય છે અને ઘણી બધી કોમ્યુનિટીમાં એક પેલો બુરખો પહેરવાનો કેવો પહેરવાનો રિવાજ હતો, એ લોકોને ડાયરેક્ટ હીટ નથી અડતી. પણ જે લોકો પોતે બાઇક પર કે સ્કૂટર પર એકલ દુકલ જતા હોય, રસ્તા પર જે લોકો મજૂરી કરવા નીકળ્યા હોય, એ લોકોને બધાને શું છે ડાયરેક્ટ હીટની ઇફેક્ટ થાય. એટલે એમાં શું થાય કે બે વસ્તુ થાય, એક તો હીટની ઇફેક્ટથી સ્કિનમાં ટેનિંગ થાય અથવા સ્કિનમાં ચકામા પડે અને કોઈ જાતના ખૂબ બધો પરસેવો થવાથી વેટ સરફેસ મળવાથી ફંગલ ઇન્ફેક્શન થઈ શકે. ખાસ કરીને આપણે જે દાદર કહીએ છીએ એ ટાઈપના ઇન્ફેક્શન આ ફંગલ ફેલાવાથી થાય. ખાસ કરીને જે જાંઘનો ભાગ છે કે બગલનો ભાગ છે ત્યાં પરસેવો થાય, અને પરસેવો થાય એટલે ફંગસને હંમેશા એક મીડિયમ મળી જાય ગ્રો થવાનું, એટલે ફંગલ ઇન્ફેક્શન થઈ શકે, ડાયરેક્ટ સ્કિન ઇફેક્ટ, સ્કિન પર ટેનિંગ થઈ શકે અને સ્કિન બર્ન થઈ શકે. આ બધી ડાયરેક્ટ ઇફેક્ટ છે. ઘણીવાર શું છે, લોંગ સ્ટેન્ડિંગ ખૂબ બધી હીટ પડતી હોય તો સ્કિનમાં ખરેખર ડેમેજ થાય અને એમાંથી ભવિષ્યમાં કોઈક વાર કેન્સર બહુ લાંબા ટાઈમે જેને સન એક્સપોઝર થતો હોય એને થતું હોય છે, કારણ કે અલ્ટ્રાવાયોલેટ રેસ પણ એની એક ઇફેક્ટ મૂકતા હોય છે. બીજી જે ઇફેક્ટ છે એ ઇનડાયરેક્ટ છે. ઇનડાયરેક્ટ ઇફેક્ટ એવી કે તમને હીટના એકદમ લાગવાથી શરીરમાંથી ખૂબ બધો પરસેવો થાય એટલે તમને ડિહાઇડ્રેશન થવાના ચાન્સીસ વધી જાય, અને ડિહાઇડ્રેશન થાય, ગરમી વધારે પડવાથી પારો ઉચકાવાથી તમને સનસ્ટ્રોક જે આપણે કહીએ છીએ એ લાગે. એટલે એવી કન્ડિશનમાં શું થાય કે તમને તાવ આવી જાય, સડનલી તમારું ટેમ્પરેચર ડ્રોપ થઈ જાય, તમને પરસેવો ખૂબ થવાથી તમારામાં ઇલેક્ટ્રોલાઇટનું એટલે જે આપણે સોડિયમ પોટેશિયમ તો ઇમ્બેલેન્સ થઈ જાય, ચક્કર ખાઈને માણસ પડી જાય. એવી કન્ડિશનમાં ખૂબ હાઇડ્રેશન કરવું જરૂરી છે. એટલે તમે સમયાંતરે પાણી પીવો, જરૂર પડે છાશ પીવો, લીંબુનું શરબત પીવો, એ ટાઈપના લિક્વિડ અલગ અલગ લેવાથી આપણે આપણું હાઇડ્રેશન મેન્ટેન કરી શકીએ. અને હાઇડ્રેશન મેન્ટેન હશે ને તો આપણે સનસ્ટ્રોકથી બચી શકીએ છીએ. બીજું જે ખુલ્લા પદાર્થો છે એ ના ખાવા જોઈએ, કારણ કે ખુલ્લા પદાર્થોમાં ઉનાળામાં ખૂબ જાતના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. વસ્તુઓ બગડી જાય, ધારો કે આપણે દૂધવાળી વસ્તુઓ હોય થોડો ટાઈમ ખુલ્લી રહી તો બગડી જાય, એનાથી ફૂડ પોઈઝનિંગ થાય. પછી ઘણીવાર શું છે, પાણી દૂષિત થઈ જાય, તો પાણી દૂષિત થાય તો તમને જોન્ડિસ છે કે એટલે કમળો જેને આપણે કહીએ છીએ કે ટાઇફોઇડ છે, એ બધા રોગોનું સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે. એટલે એનું આપણે ખૂબ ધ્યાન રાખવું પડે કે પાણી આપણે ગાળીને પીએ, ચોખ્ખું પીએ, ઘરેથી લઈ જઈને પીએ, ગમે તે જગ્યાએ પાણી ના પીએ, ખુલ્લા પદાર્થો ના ખાઈએ, અથવા લગ્નોમાં કે એમાં ગયા તો દૂધની બનેલી આઈટમોનો એવોઇડ કરીએ. જી, હું આપની પાસે આવીશ. હાલ અમદાવાદથી સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે. દીપિકા, અમદાવાદમાં હાલ કેવી ગરમી પડી રહી છે? અમદાવાદીઓ શું કહી રહ્યા છે આજની આ ગરમીને લઈને? અને હજુ તો આગામી 5 દિવસ 1 થી 2 ડિગ્રી તાપમાન ઉચકાવાનું છે. જી પંકજ, અત્યારે સૌપ્રથમ તો આપને રસ્તાઓ બતાવી દઉં. અમદાવાદ શહેરના રસ્તાઓ ધીમે ધીમે જાણે કે સુમસાન પડી જશે એવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદ શહેરમાં આજનો દિવસ ઠીક, પરંતુ આવતીકાલે 40 થી 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. આપ જોઈ રહ્યા છો રસ્તા ઉપર પણ તમામ લોકો જે નીકળી રહ્યા છે તે ખાસ કરીને માથા પર દુપટ્ટો બાંધીને, અને જે પુરુષો છે તેઓ ખાસ કરીને હેલ્મેટ પહેરવાનું ચૂકતા નથી, તેમાં પણ તેમને રૂમાલ બાંધીને તેઓ નીકળી રહ્યા છે. કારણ કે જે પ્રકારે ગરમી અત્યારથી જ સતત લોકોને અકળાવી રહી છે, તેને લઈને ખાસ કરીને અમદાવાદીઓ છે હવે તમામ પ્રકારના પ્રયોગો છે તે કરવાના પ્રયત્નમાં છે. અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના આરટીઓ વિસ્તારના છે ને, ખાસ કરીને પોલીસ કમિશનર કચેરી છે એટલે શાહીબાગથી આરટીઓ જવાના રોડ ઉપર અત્યારે અમે છીએ. સવારે પણ અમે જ્યારે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં હતા ત્યાં પણ સખત ગરમી હતી. રિંગ રોડ પરના વિસ્તાર પર લોકો છે તે સખત ગરમીથી ત્રાહિમામ પુકારી ગયા હતા. 10 વાગ્યાનો સમય હતો છતાં પણ ગરમી હતી. અત્યારે તો 1:37 થઈ રહી છે ને 1:37 પણ આપ જોઈ રહ્યા છો કે અહીં જે પ્રકારે હીટવેવ છે તેની આગાહી હવામાન વિભાગે કરી છે તેની અસર અત્યારથી જ થઈ રહી છે. અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો આવતીકાલે 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગે કહી છે. ત્યારે લોકો છે તે ખાસ કરીને હવામાન વિભાગની આગાહી અને જે પ્રકારે પરિસ્થિતિ છે પરિસ્થિતિને લઈને સામનો કરવા માટે તૈયાર છે. આપ જોઈ રહ્યા છો કે અહીં શિકંજી હોય કે પછી લીંબુ શરબત હોય કે પછી તરમરિયા હોય, તમામ લોકો છે તે ખાસ કરીને આ ગરમીની અંદર
લીંબુ શરબત પીવા ચોક્કસથી ઊભા રહેતા હોય છે. લોકો છે કે જેઓ ખાસ દુપટ્ટા બાંધીને પણ મહિલાઓ જે છે તે ખાસ સ્કિનને કોઈ પણ પ્રકારની અસર ના થાય પંકજ તેની માટેના પ્રયત્નમાં છે. બેન, આટલી બધી ગરમી છે, અહીંયા લીંબુ શરબત પીવા માટે આવ્યા છો? હા. અચ્છા, શું પરિસ્થિતિ છે? ક્યાંથી નીકળ્યા છો? કેટલી ગરમી લાગી? અત્યારે હું અહીંયા કમિશનર ઓફિસથી આવી છું. ગરમી તો છે ઘણી. બહુ ગરમી છે. અચ્છા, આવી ગરમીમાં કેવી રીતે ધ્યાન રાખશો? શું ધ્યાન રાખશો? બસ કઈ ઠંડુ લઈ લેવાનું, બીજું તો શું. માર્ચ મહિનાની મધ્યમાં જ આટલી બધી ગરમી સહન કરી શકશો? કરવી જ પડશે, ક્યાં જશું તો કામ હોય તો નીકળવું જ પડશે. અમદાવાદીઓની ખુમારી છે એટલે કહેશું કે સહન કરી શકશો, પરંતુ ખાસ કરીને હવામાન વિભાગે જે આગાહી આપી છે તે મુજબ અમદાવાદ શહેરમાં યલો એલર્ટ રહેવામાં આવશે. એટલે કે 2 દિવસ યલો એલર્ટ રહેશે. 12 થી 4 દરમિયાન બહાર નીકળવું હોય તો ખાસ અમદાવાદીઓએ ધ્યાન રાખવું પડશે, અને તેની સાથે અમદાવાદીઓ જો બહાર નીકળી રહ્યા હોય તો આ પ્રકારની સાવચેતી રાખવી પડશે, જેમાં લોકો છે તે લીંબુ શરબત પી રહ્યા હોય કે પછી ખાસ કરીને શેરડીનો રસ પી રહ્યા હોય, તે તમામ પ્રકારના પ્રયોગો છે તે કરવા પડશે. કારણ કે જો અમદાવાદીઓ આવું નહીં કરે તો ડિહાઇડ્રેશનનો શિકાર પણ બની શકે છે તેવી શક્યતાઓ ચોક્કસથી છે. પંકજ. જી દીપિકા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ડોક્ટર મુકેશ સર, આપની પાસેથી એ જાણવું છે કે ગુજરાતની અંદર ગરમીનું તાપમાન વધવાનું કારણ શું છે? ક્લાઇમેટ ચેન્જ કેટલું જવાબદાર છે? એક આ બેન તમે ખૂબ ઉત્તમ સવાલ કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે આખા વર્લ્ડમાં ક્લાઇમેટ ચેન્જના કારણે એક્સ્ટ્રીમ હીટ, એક્સ્ટ્રીમ ઠંડી અને ખૂબ બધી જગ્યાએ બરફ કે કોઈ પૂરના તોફાનો આવી રહ્યા છે. એ એક વર્લ્ડ ગ્લોબલ વોર્મિંગની એક નિશાની છે. બીજી વસ્તુઓ તમે જુઓ કે આપણે ત્યાં જે ગ્રીન કવર છે ડે બાય ડે ઓછું થતું જાય છે, શહેરો વિકસતા જાય છે. એના કારણે શું થાય છે કે ભાઈ જે આપણા જગ્યાએ નવી સ્કીમો મુકાય, નવા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થાય, એ જગ્યાએ જે કંઈ ઝાડ હોય એ કપાઈ જાય છે, અને એની સામે જે પ્રમાણમાં ઝાડ અથવા જે ગ્રીન કવર થવું જોઈએ નથી થતું. એટલે શું થાય કે જેમ જેમ તમે જંગલોનો નાશ કરતા જઈએ, ખેતીનો નાશ કરતા જઈએ, એમ શું થાય કે જે તમને શીતળતા આપે છે એવા ઝાડ કે એવા વૃક્ષો નથી રહેતા, અને એના કારણે જે વરસાદ ખેંચી લાવવાનો હોય વરસાદ પણ ઘટી જતો હોય છે. એટલે શું થાય કે, અને આપણે વિષુવવૃત્તથી ઘણા થોડા નજીક છીએ, એટલે એના કારણે આપણો ગુજરાતનો અને મહારાષ્ટ્રનો બેલ્ટ જે છે આખો ગરમીથી હંમેશા વધારે હોય છે. આપણે ત્યાં 40, 44, 45 ડિગ્રી જતી હોય છે, અને 3 મહિના આપણે ત્યાં ખૂબ વેવ રહેતો હોય છે. આપણે ત્યાં નોર્મલી એવું છે કે 1 જૂન પછી ચોમાસું, 15મી જૂન પછી ગમે ત્યારે કેરાલામાં શરૂ થાય, પણ આપણે ત્યાં આવતા લગભગ 15 જુલાઈ થઈ જાય. એટલે આપણે હવે 4 મહિના સુધી ગરમી સહન કરવાની છે. અને જ્યારે તમે જંગલોનો નાશ કરશો, વૃક્ષો નહીં વાવો, અથવા જે વૃક્ષો છે ઓછા થશે, તો નેચરલ વસ્તુ છે કે ગરમી વધતી જવાની, અને એના માટે ગ્લોબલ વોર્મિંગ પણ ખૂબ જવાબદાર છે. એટલે શું થાય કે જે જગ્યાએ આ બધું જંગલોનો નાશ થશે, જે નવા કન્સ્ટ્રક્શન થશે એ પ્રમાણે થશે. બીજું તમે જુઓ કે બધી બિલ્ડિંગોમાં છે ને આજકાલ રિફ્લેક્ટર વાળા શો માટે સરસ ટાઈપના ગ્લાસ ટાઈપના લગાવતા હોય છે. એટલે એ શું થાય કે બહાર હીટ રિફ્લેક્ટ કરે. બીજી વસ્તુ કે એસી નો વપરાશ વધતો જાય છે. પહેલા કેવું હતું કે એસી એ ખૂબ શ્રીમંત માણસોને ત્યાં કે લક્ઝુરિયસ આઇટમ ગણાતી હતી. હવે એસી સામાન્ય ઘરમાં દેખાઈ રહ્યા છે. ઓફિસોમાં તો મોટાભાગની જગ્યાએ એસી હોય જ છે, પણ સામાન્ય ઘરમાં પણ તમને 1 થી 2 એસી જોવા મળે છે. એટલે એ એસીના કારણે તમારે કુલિંગ થઈ જાય, પણ એ એસી જે હીટ બહાર જનરેટ કરીને ફેંકે છે એના કારણે પણ ટેમ્પરેચર વધે છે. એટલે જે આ ગ્લાસથી તમે રિફ્લેક્ટ કરો એના કારણે, પ્લસ આ એસી વધારે વપરાશ વધારના કારણે, અને આ જંગલોના નાશ, આ બધા કારણસર હીટ દિવસે દિવસે વધતી જાય છે. તમે જુઓ ટેમ્પરેચર પહેલા કરતા 43 ડિગ્રી રહેતું હતું, 44 આવ્યું, 45 આવ્યું, 46 આવ્યું, અને કોઈક વૈજ્ઞાનિકો એવી પણ આગાહી કરી છે કે 2040 પછી 50 સુધી ટેમ્પરેચર જઈ શકે છે. અને 50 સુધીનું ટેમ્પરેચર જાય એટલે બહુ જ ખરાબ. એટલા માટે કહેવાય કે એ ટેમ્પરેચર પર આપણા બ્રેઇનને ખૂબ મોટું નુકસાન પહોંચી શકે. બ્રેઇનના જે સેલ્સ હોય એ ઘડી જાય, અથવા એની અંદર ડીજનરેશનના ચેન્જીસ આવે, અને તમને ખૂબ નુકસાન કરી શકે છે. બિલકુલ બિલકુલ. જ્યારે આપણે પહેલાં વાત કરી હતી સનસ્ટ્રોક, જ્યારે ગરમી વધારે પડતી હોય છે, હીટવેવ હોય છે, ત્યારે સનસ્ટ્રોકના કેસો વધારે આવતા હોય છે. તો એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ અને એ કોને આવી શકે છે? એક નાનકડી ચર્ચા કરીશું, પરંતુ એ પછી આવીશ. અંકિત મારી સાથે વડોદરાથી જોડાયેલા છે. અંકિત, વડોદરાવાસીઓમાં ખાસ આ ગરમીને લઈને શું કહી રહ્યા છે? ચહેલ પહેલ તો માર્કેટમાં ઓછી જોવા મળી રહી છે, પરંતુ ઠંડા પીણાના માર્કેટની અંદર જાણે ઘરાકી ઉભરાઈ હોય એવો પણ માહોલ જોવા મળી રહ્યો છે. ગરમી વધી છે તેના કારણે જે સનસ્ટ્રોક છે કે બીજી જે બીમારીઓ છે તેના કારણે લોકો હવે જે પોતાના શરીરની અંદર ઠંડક મેળવવાની વાત કરતા, ત્યારે અહીંયા આગળ આપણે જે શેરડીનો રસ અને જ્યુસની દુકાન છે આપણે ત્યાં આગળ ઉપસ્થિત છે. આપ જોઈ રહ્યા કે લોકો જે છે તે જ્યુસ અને જે ઠંડા પીણા છે તેનું સેવન જે છે તે વધારી રહ્યા છે. આપણે અહીંયા આગળ જે લોકો છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. વડીલ, શું કહેશો, ગરમી વધવાના કારણે તમે શેરડીનો રસ પી રહ્યા છો? હા, શેરડીનો રસ પીધો છે. શું ફાયદો થાય છે? ફાયદો તો હવે
ગરમીના કારણે ઠંડકના કારણે બહુ ગરમી પડે છે, એના કારણે થોડું શાંતિ રહે, બીજું તો શું. કેટલા પૈસા બોલ ને પહેલાં? જી બિલકુલ, અહીંયા આગળ જે બીજા વિક્રેતા છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે એમની જે ગ્રાહકી છે એમની અંદર કેટલો વધારો થયો છે અને લોકો કેટલું વેચાણ જે છે તે વધ્યું છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો કે ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને ધીમે ધીમે ગ્રાહકીમાં પણ વધારો થઈ રહ્યો છે? થોડો વધારો થઈ રહ્યો છે. શું લોકો શું પીવા માટે વધારે શેરડી રસ પીએ છે વધારે. ગરમી વધે તો શેરડી રસ પીએ, તરબૂચ ખાય લોકો, એવું છે. કેટલો વધારો થયો છે? હવે તો સિઝન હવે ચાલુ થયો છે, ગરમી થોડું ધીરે એના લીધે. બિલકુલ, જે શેરડીના રસની અંદર પણ વધારો થાય કે અહીંયા આપણે તમને દ્રશ્યો બતાવીશ કે લોકોની જે છે તે ધીમે ધીમે ભીડ જે છે તે જામી રહી છે શેરડીનો રસ અને ઠંડા પીણા માટેની. એટલે ધીમે, અને આ બીજો તમને અહીંથી દ્રશ્યો બતાવીશ કે હવે ધીમે ધીમે જે રોડ છે તે પણ જે છે સુમસામ થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે વડોદરા શહેરની અંદર જે ગરમીના કારણે હવે લોકો જે છે તે પોતાની જાતને બચાવવા માટે, ગરમીથી બચાવવા, સનસ્ટ્રોકથી બચાવવા માટે ઠંડા પીણાનો ઉપયોગ પણ વધારી દીધો છે. અને જે રીતથી જે દુકાનદારે વાત કરી કે ધીમે ધીમે સિઝન ચાલુ થઈ છે એટલે ગ્રાહકીમાં પણ જે પહેલા કરતા છે તે થોડો વધારો થયો છે. જી અંકિત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ આપણે આ ચર્ચાને જારી રાખીશું. બ્રેક બાદ જ્યારે પાછા ફરીશું ત્યારે વાત કરીશું કે સનસ્ટ્રોકથી બચવું હોય તો શું કરવું, નાના બાળકો અને વૃદ્ધોએ આ ગરમીના વાતાવરણમાં હીટવેવની આગાહી હોય ત્યારે શું કરવું જોઈએ. મળીએ એક નાનકડા બ્રેક બાદ. રાજ્ય બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો આપણી સાથે બંને મહાનુભાવો જોડાયેલા છે અને સાથે અમદાવાદથી દીપિકા ખુમાણ પણ અમારી સાથે છે. દીપિકા, હવે આપની પાસે આવીશ. અમદાવાદના કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિકથી ધમધમતા હોય છે પરંતુ હવે ગરમી પડવાના કારણે લોકોની ચહેલ પહેલ ઓછી જોવા મળતી હોય? જી દીપિકા. ડોક્ટર મુકેશ, હવે પરિસ્થિતિ છે, પરિસ્થિતિને લઈને હવે આવતીકાલનો દિવસ. જી દીપિકા. આવતીકાલનો દિવસ પણ ખૂબ જ મહત્વનો રહેશે કારણ કે આવતીકાલે 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન રહેવાનું છે. 40 થી 41 ડિગ્રી જેટલું જે તાપમાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે રહેવાનું છે તેને લઈને અમદાવાદીઓ છે અત્યારથી જ અનુભવી રહ્યા છે. અત્યારે હું ભલે અત્યારે રોડ પર જે પ્રકારે ઉભી રહી છું પરંતુ જે ગરમ પવન છે તેને કારણે ખાસ કરીને અસર સૌથી વધારે થઈ રહી છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે લોકો છે તે ખાસ લીંબુ શરબત પીવા આવતા લોકો છે તેઓ પણ આ પ્રકારે પરેશાની ઉઠાવતા જોવા મળી રહ્યા છે. કારણ કે અમદાવાદ શહેરની જે પરિસ્થિતિ છે એમાં જ્યારે પણ ગુજરાતની વાત આવે ને અમદાવાદની વાત આવે ત્યારે અમદાવાદમાં કચ્છ બાદ અમદાવાદમાં જે પ્રકારે ગરમી સૌથી વધારે રહેતી હોય છે ત્યારે લોકો છે ત્યાં ગરમીમાં રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે. કાકા, ક્યાંથી આવો છો અને કેટલી ગરમી લાગી આજે? ક્યાંથી આવો છો? સિટીમાંથી. સિટી બહુ જ ગરમી લાગી? અચ્છા, પરિસ્થિતિ કેવી રહી અત્યારે? સિટીમાં બહુ જ ટ્રાફિક અને ગરમી વધારે હતી? અચ્છા, ગરમી વધારે છે. કેવી રીતે? હજુ તો માર્ચ મહિનો છે, કેટલું સહન કરશો? એપ્રિલમાં કેવી રીતે સહન? કામ તો નીકળવું તો પડે ને. બરોબર, કામ હોય એટલે નીકળવું પડે પંકજ. અને એ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદીઓ આ ગરમીને સહન કરવા તૈયાર છે પરંતુ આ પરિસ્થિતિની વચ્ચે જે પ્રકારે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે તેમાં અમદાવાદીઓએ સાવચેત રહેવાની પણ જરૂર છે. કારણ કે જો સાવચેત નહીં રહે તો અનેક રોગના, જેમ કે સ્કિનનો રોગ છે તેના પણ શિકાર બની શકે છે. તેની સાથે ખાસ કરીને ડિહાઇડ્રેશનના પણ શિકાર બની શકે છે. સતત ગરમીમાં રહેવાથી જે પ્રકારે શરીરનું તાપમાન છે તેમાં વધઘટ થતી હોય છે. જી, સમયના અભાવે દીપિકા હું અહીંયા આપને રોકવા માંગીશ. અંકિત અને દીપિકા અને ડોક્ટર મુકેશ સર, આપ તમામનો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો ગરમી જે છે 1 થી 2 ડિગ્રી સુધી વધી શકે છે ત્યારે સનસ્ટ્રોક એટલે કે હીટસ્ટ્રોકથી બચવા માટે સાવધાની જરૂરી છે અને ઘણા બધા રોગો પણ થતા હોય છે. બાળકોને કમળો થતો હોય છે અને એસિડિટીના પણ રોગોની સમસ્યા જોવા મળતી હોય છે. ત્યારે સૌ કોઈ આ ગરમીથી સાવચેત રહેજો. વિશેષમાં અત્યારે આટલું જ. નમસ્કાર.